શું અમદાવાદના બાપુનગરમાં હવે માણસના લોહીની કિંમત એક સિગારેટ જેટલી જ રહી ગઈ છે? એક નાનકડી જીદ અને છરીના ઘા. રાત્રિના અંધકારમાં બાપુનગર જાણે લોહી લોહાણ થઈ ગયું. ઘટના છે ગત રાત્રે 8 વાગ્યાની. બાપુનગરમાં છેલ્લા બસ સ્ટેન્ડ પાસે સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતે મામલો બીચક્યો અને આરોપી દેવ રાજપૂત અને શિવકુમાર ઉર્ફે લલ્લુએ આતંક મચાવ્યો. આરોપીઓએ 3 યુવાનો પર જીવલેણ હુમલો કર્યો. દેવ રાજપૂતે એક યુવાનને છાતીના ભાગે છરીના ઘા ઝીકી દીધા, જ્યારે લલ્લુએ માથા અને પગ પર બેફામ રીતે પ્રહાર કર્યા. એટલું જ નહીં, આરોપીઓએ કારના કાચ તોડી સરેઆમ તોડફોડ કરી નાખી આતંક મચાવી દીધો. હાલમાં ઈજાગ્રસ્ત રોહનની હાલત અત્યંત ગંભીર છે અને તે હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો છે. અન્ય એક મિત્રના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ગઈકાલે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 137ના બસ સ્ટેન્ડ પાસે સાંજે 8 વાગ્યાની આસપાસના સુમારે આ કામના જે ફરિયાદી અને તેના મિત્રો ગલ્લા પાસે ઉભા રહીને સિગરેટ પીતા હતા. એ સમયે આ કામના જે આરોપી છે શિવકુમાર ઉર્ફે લલ્લુ અને દેવ રાજપૂત ત્યાં આવેલા અને એમની જોડે અહીંયા સિગરેટ ઉભા કેમ પીવો છો એ બાબતે બબાલ કરી અને છરી વડે હુમલો કરેલો. અને એ દરમિયાન દેવ રાજપૂતે રોહનને છાતીના ડાબા ભાગે અને જમણા પગના સાથળના ભાગે ઈજાઓ કરેલી. તેમજ શિવકુમાર ઉર્ફે લલ્લુ છે એણે રવિને માથાના ભાગે છરીથી ઈજાઓ કરેલી છે, જીવલેણ હુમલો કરેલો છે. અને આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109, 118(1), 115(2) વગેરે મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને તપાસ હાલ ચાલુ છે. જોકે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ તો કરી દીધી છે, પણ સવાલ એ થાય કે આવા લુખ્ખા તત્વોમાં પોલીસનો ડર કેમ રહ્યો નથી? શું સામાન્ય માણસ હવે રસ્તા પર સુરક્ષિત નથી રહ્યો? આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.